વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનોખી રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર લઈ અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। સાથે તેમાં એક અનોખા પોસ્ટર જે છે તે લગાવવામાં આવે છે। તેમાં સાફ રીતે દર્શાવવામાં આવ્યું છે કે શહેરોનું બજેટ ઓછું અને ગામડાનું બજેટ કરતાં શહેરોનું બજેટ ઓછું છે, એ પ્રકારની વાત લઈને આવે છે। હેમંતભાઈ, આ અનોખો વિરોધ કરવા માટે આવી રહ્યા છો, આનું કારણ શું? ગામડાઓને અને ખેડૂતોને સતત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અન્યાય થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે ગામડાઓની પરિપ્રેક્ષ્યમાં શહેરોને ડબલ કરતાં પણ વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે ગામડાને અને ખેડૂતોને ન્યાય મળે અને સરકારશ્રીના ધ્યાન સમક્ષ જાય કે ગુજરાતના ખેડૂતોનો ટ્રેક્ટર આજે ખાલી છે, એના માટે ટ્રેક્ટર સાથે વિધાનસભામાં આવ્યો છું, પરંતુ અધિકારીઓ દ્વારા મને રોકવામાં આવ્યો છે। જોઈએ આગળ અંદર જવાની પરમિશન આપવામાં આવે છે કે નહીં। અચ્છા, ગામડાનું બજેટ ઓછું છે, શહેરોનું બજેટ વધારે છે, એવો એક મેસેજ પણ આપ આપી રહ્યા છો, એને લઈને શું તાત્પર્ય છે? આપ જોઈ શકો છો ગામડાઓને 31,000 કરોડ, શહેરોને 31,000 કરોડ જેવી ફાળવણી કરવામાં આવી, ગામડાઓને માત્ર 14,000 કરોડની ફાળવણી કરવામાં આવી। આ વખતે અમારી એક માંગ એ પણ હતી કે મહાત્મા ગાંધી વિકાસ વર્ષ તરીકે, મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે અને ગુજરાતના ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, જેના માટે થઈ અને 1 મહિના દિવસ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે રજૂઆતો કરી હતી, છતાં પણ આ વખતે માત્ર 650 કરોડ રૂપિયા નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે આજે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ। અચ્છા, આમ આદમી પાર્ટીના આપ એક જ ધારાસભ્ય છો, અન્ય કોઈ ધારાસભ્ય દેખાતા નથી, એનું કારણ શું? ગઈકાલે કોઈ કારણ એમાં હોઈ ના શકે। ગઈકાલે ચૈતરભાઈ અને ગોપાલભાઈએ, હું બજેટનો અભ્યાસ કરતો હતો, એમણે પણ એમની ટિપ્પણીઓ આપી છે અને આજે જે ઘટના છે એને લઈ અને હું પ્રદર્શન કરી રહ્યો છું। દરેક ઘટનામાં દરેક માણસો સાથે હોય એવું ના હોય। બિલકુલ, તો દરેક ઘટનામાં દરેક માણસો સાથે ના હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે। ફક્ત હેમંત ખવા જે છે તે એકલા જ પહોંચ્યા છે અને પોતે વિરોધ કરી રહ્યા છે। આ જોઈ રહ્યા છો કે આવા પ્રકારના બોક્સ પણ નિર્માણ કર્યા છે। બોક્સમાં જે પ્રકારે બજેટની ફાળવણીની વાત કરવામાં આવી છે તેને લઈને પણ રજૂઆત કરી રહ્યા છે। તમામ બાબતોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે વિકસિત ભારતની વાત હોય અને તે અંતર્ગતની વાત હોય, તે અંતર્ગતનો વિરોધ પ્રદર્શન કરી અને ટ્રેક્ટર લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા છે। વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનોખી રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર લઈ અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। સાથે તેમાં એક અનોખા પોસ્ટર જે છે તે લગાવવામાં આવે છે। તેમાં સાફ રીતે દર્શાવવામાં આવ્યું છે કે શહેરોનું બજેટ ઓછું અને ગામડાનું બજેટ કરતાં શહેરોનું બજેટ ઓછું છે, એ પ્રકારની વાત લઈને આવે છે। હેમંતભાઈ, આ અનોખો વિરોધ કરવા માટે આવી રહ્યા છો, આનું કારણ શું? ગામડાઓને અને ખેડૂતોને સતત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અન્યાય થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે ગામડાઓની પરિપ્રેક્ષ્યમાં શહેરોને ડબલ કરતાં પણ વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે ગામડાને અને ખેડૂતોને ન્યાય મળે અને સરકારશ્રીના ધ્યાન સમક્ષ જાય કે ગુજરાતના ખેડૂતોનો ટ્રેક્ટર આજે ખાલી છે, એના માટે ટ્રેક્ટર સાથે વિધાનસભામાં આવ્યો છું, પરંતુ અધિકારીઓ દ્વારા મને રોકવામાં આવ્યો છે। જોઈએ આગળ અંદર જવાની પરમિશન આપવામાં આવે છે કે નહીં। અચ્છા, ગામડાનું બજેટ ઓછું છે, શહેરોનું બજેટ વધારે છે, એવો એક મેસેજ પણ આપ આપી રહ્યા છો, એને લઈને શું તાત્પર્ય છે? આપ જોઈ શકો છો ગામડાઓને 31,000 કરોડ, શહેરોને 31,000 કરોડ જેવી ફાળવણી કરવામાં આવી, ગામડાઓને માત્ર 14,000 કરોડની ફાળવણી કરવામાં આવી। આ વખતે અમારી એક માંગ એ પણ હતી કે મહાત્મા ગાંધી વિકાસ વર્ષ તરીકે, મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે અને ગુજરાતના ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, જેના માટે થઈ અને 1 મહિના દિવસ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે રજૂઆતો કરી હતી, છતાં પણ આ વખતે માત્ર 650 કરોડ રૂપિયા નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે આજે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ। અચ્છા, આમ આદમી પાર્ટીના આપ એક જ ધારાસભ્ય છો, અન્ય કોઈ ધારાસભ્ય દેખાતા નથી, એનું કારણ શું? ગઈકાલે કોઈ કારણ એમાં હોઈ ના શકે। ગઈકાલે ચૈતરભાઈ અને ગોપાલભાઈએ, હું બજેટનો અભ્યાસ કરતો હતો, એમણે પણ એમની ટિપ્પણીઓ આપી છે અને આજે જે ઘટના છે એને લઈ અને હું પ્રદર્શન કરી રહ્યો છું। દરેક ઘટનામાં દરેક માણસો સાથે હોય એવું ના હોય। બિલકુલ, તો દરેક ઘટનામાં દરેક માણસો સાથે ના હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે। ફક્ત હેમંત ખવા જે છે તે એકલા જ પહોંચ્યા છે અને પોતે વિરોધ કરી રહ્યા છે। આ જોઈ રહ્યા છો કે આવા પ્રકારના બોક્સ પણ નિર્માણ કર્યા છે। બોક્સમાં જે પ્રકારે બજેટની ફાળવણીની વાત કરવામાં આવી છે તેને લઈને પણ રજૂઆત કરી રહ્યા છે। તમામ બાબતોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે વિકસિત ભારતની વાત હોય અને તે અંતર્ગતની વાત હોય, તે અંતર્ગતનો વિરોધ પ્રદર્શન કરી અને ટ્રેક્ટર લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા છે।